હેલો ફ્રેન્ડ્સ, યુડાયસ પ્લસમાં એલસી લઈને આવેલા વિદ્યાર્થીઓને કેવી રીતે ઇમ્પોર્ટ કરવા તેના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ યુડાયસ પ્લસની સાઇટ પર આપણે જઈશું stms.udayasplus.gov.in પર અને યુઝર આઈડીમાં શાળાનો ડાયસ કોડ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરીશું. ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું. કરંટ એકેડેમિક યર 2024-25 પર ક્લિક કરીશું. ડાયલોગ બોક્સને બંધ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું અને વિધિન સ્ટેટ ઇમ્પોર્ટ મોડ્યુલ પર ગો પર ક્લિક કરીશું. જે સ્ટુડન્ટ એલસી લઈને આવેલા છે તેનો પેન નંબર અને એની બર્થ ડેટ એન્ટર કરીને ગો પર ક્લિક કરીશું. અને જો પેન નંબર ન હોય તો ગેટ પેન પર ક્લિક કરીશું અને જે તે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું અને જન્મ તારીખનું વર્ષ એન્ટર કરીશું. સર્ચ પર ક્લિક કરીશું અને સ્ટુડન્ટ પેન નંબરને કોપી કરી ડાયલોગ બોક્સને બંધ કરી સ્ટુડન્ટ પેન બોક્સમાં એ પેસ્ટ કરીશું અને વિદ્યાર્થીની જન્મ તારીખ એન્ટર કરીશું અને ગો પર ક્લિક કરીશું. જે તે વિદ્યાર્થીની તમામ માહિતી આપની સમક્ષ રહેશે. એ માહિતીને ચેક કરી લેશો. ત્યારબાદ ઇમ્પોર્ટ ટુ 2024-25માં ક્લાસ અને સેક્શન સિલેક્ટ કરીશું અને એડમિશનની તારીખ એન્ટર કરીશું અને ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ ડાયલોગ બોક્સ તમારી સામે આવશે કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ઇમ્પોર્ટ ધ સ્ટુડન્ટ. માહિતી બરાબર હોય તો કન્ફર્મ પર ક્લિક કરીશું. સક્સેસફુલનો મેસેજ આવશે, તેમાં ઓકે પર ક્લિક કરીશું. આ રીતે જે વિદ્યાર્થી એલસી લઈને બીજી શાળામાંથી આપની શાળામાં આવ્યો હોય તો તે વિદ્યાર્થીની માહિતી આપણે ઇમ્પોર્ટ કરી શકીશું. આભાર.